જો આ પ્રસાદી લેવા જાય છે જો સીયુ આ તો મમ્મી પ્રસાદી લેવા જાય છે આજ આપણે જો વિડીયો માં લીધી છે આને કાં થયું તો મિત્રો પ્રસાદી લઈ લઈએ શું છે પ્રસાદી તમને દેખાડશું ધીયુબેન આપણે હારે છે જો કાં થયું હા બધું પરિવાર કીધું જ છે પેલા જ હા આ ભદ્રેશભાઈ ને વિમલભાઈ આમ નામ બન્યા રહેજો આ બધું બધા પ્રસાદી નું ચાલુ છે તો આ બધા બેઠા છે બધા તો મિત્રો આ છે જમણવારનું તો બધા લોકો અહીંયા જમતા હોય છે જોઈ લો તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે બેઠા છે એની રાતે જોવો તમે બધા અહીંયા વિમલભાઈ ભદ્રેશભાઈ ધીયુબેન તો આમ ટેટાટા રે ધીયો હાલ આજ તો બુધવાર છે એટલે કે ટ્રાફિક હોય નહીં એટલે હા ઓછું ટ્રાફિક છે નકર મંગળવાર ને રવિવાર હોય તો આમાં બધા બહુ માણસો બેઠું હોય જોઈ લે આજ કોઈ માણસો દેખાતો નથી અહીંયા ક્યાંય ગુજરાતી બીજે જો આય કાંઈ બાયું છે પણ ગુજરાતી બીજે જો ગુજરાને હેડ હેડ કરે આમ છે હાવ ગુજરાતી ને બીજે હો પણ અમે જમી લીધું છે ઘરે છે ને આ મીસ કાકા લઈશું પછી ઘર ભાગી નાખાશું ઘર ભેગું થઈ જવું રહેવું ના આમ પછી આ મીસ કાકા બનશે મમ્મી હા અમારે ઈસ કાકા છે ઓલું લીટો છે ના ઓલું પીપ છે ને ઓલા જે હાથે ટીંગારે એ ના ખાવ છે ઈસકા કોણ મમ્મી શિયાન નહીં જો સીયુબેન ક્યાં ચડી ગયા હે સીયુબેન ટાટા કેતો ફોન માં ભગોડા આવ્યા છે એ પ્રસાદી લીધી છે જીમું તું શું ખાધું દાળ ભાત ખાધા એમ કે છે દાળ ભાત ખાધા એમ કા સિયા બેન દાળ ભાત ખાધા તે હે સિયા આમ જો આમાં કઈ દાળ ભાત અમારા આને ગલુડા છે ને બહુ એટલે બહુ અશેતી વાલા ગલુડું ભાડ્યું ને એટલે સીધું પકડી જ લેવાનું બસ એક અમારે આ બે ને અમારે જો આ અમારા ગલુડા નું આ છે હા કાકી ભત્રીજી બે હરખા જોવો જો એક આ મોટી જોવો કેમ જોવો જોવો મિત્રો કેમ જોવો મિત્રો કેમ રમાડે જોવો મિત્રો અમારા મમ્મી પગુડા આવ્યા છે બધા દર્શન કરવા આ નાનો છે મારથી આ મારા મમ્મી છે આ મારા મોટા બા છે આ મારા ભાભી આ મોટા ભાઈ મારા આ બ્લોક વાળા પોતે અને હું છું મોટા ભાઈ થી નાનો ભાઈ અને આ મારથી નાનો આ બેઠો હા ભાઈને ભેળિયો ચડાવવાનો હતો તો અમે બેઠા હતા અને આવીને અમને બોલાવીને ગયા ભેળિયો ચડાવવા માટે કે આ દીકરીને લઈને આવો તો અમે રિયાબેનને લઈને ના ગયા છીએ પૂજારી પૂજા કરે છે અહીંયા જોવા ચારે ભાઈઓ આવેલા હતા અને આ બાપુ છે એ બધી વસ્તુ બહાર કાઢીને જોવે છે અને રિયાબેનને ના પાસે બેસાડી દીધા છે અને બાપુ હવે બધું ખોલીને જોતા હોય છે
જોવો છો મિત્રો, જોવો આ દેવુબેનને પૂંજારી બાપુ છે એ સાંડલો કરે છે અને દેવુબેનને પણ કહે છે કે તું પણ દીકરી સાંડલો કરી આમ. અને આપણે ધ્રિયાબેન પણ બાપુને સાંડલો કરે છે, બધી વસ્તુને પણ સાંડલો કરાવે છે બાપુ. ધ્રિયાબેન પણ બધી વસ્તુ સાંડલો કરે છે. બાપુએ આશીર્વાદ બધાને લેવાનું કીધું. બાપુએ આશીર્વાદ લઈ લીધા છે અને બધા લોકોને પણ આશીર્વાદ લેવાનું કીધું છે. અને બાપુ કહે છે કે આ સાંકળો માતાજીની સુડી પાસે ધરી ગયો. ના ભાઈ ત્રાસો લઈને માતાજીને. તો હવે આપણે ભગોડાથી નીકળી જઈએ છીએ ઘરે જવા. બધા નીકળી ગયા છે બહાર. અમારા દેવીબેન ને મિત્ર ભેળીઓ ચડાવવા આવ્યા હતા, તો દેવીબેન ને ભેળીઓ ચડાવવા લઈ ગયા હતા અને દેવીબેન એમ કે છે માંગલમાં બનાવ્યા હતા. હા, આમાં ડુંગરો છે. ઓલી આપણી ગાડી છે. હા, અને અમે દેવીબેન ને બધા દુકાનોમાં જઈએ છીએ જોવા. હવે હા, દેવીબેન રમકડા જોવા જાય છે. શું જોવાનું છે રમકડામાં આપણે? મારે ખાલી રમકડા જોવા લેવાનું. તારે ખાલી રમકડા જોવાના છે? હા. કેમ તમારે લેવા છે? મારે તો કાંઈ લેવું ન બેટા. તારે શું લેવું? હા, તારે લેવાનું છે કઈ? જોઈ લ્યો. ડોક્ટર કેવલ બાબુ. બબલું. મન બાબુ. શું લેવું તારે? બાબુ. ક્યાં છે બબલું? કયું બબલું? તો જવો દુકાનમાં ખરીદી કરવા આવી ગયા છે. એ ભાઈબંધની દુકાન છે. ભાઈબંધની દુકાન. મયુરભાઈ તો વયા જશે પણ એના મામા અત્યારે છે દુકાને. મિત્રો દુકાને વિઝિટ કરવી હોય તો 11 નંબરની દુકાન છે. બહાર જઈને તમને પણ આપણે દેખાડી દઈએ. મયુરભાઈ અને મામા બંને. તો ભગોડે આપણે ઘેર આવી ગયા છે અને આજના વ્લોગને અહીંયા એન્ડ કરી દીધું અને મળીએ પાછા નવા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.